હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ જેણે માર્ચ 2024માં એક્ઝામ આપી છે એવા વિદ્યાર્થીઓ જે પૂરક પરીક્ષા આપી શકે છે એના માટેના પ્રશ્નો બહુ વારંવાર ઊભા થતા હોય છે કે બધા સબ્જેક્ટમાં પાસ હોવા છતાં આપણે એક્ઝામ આપી શકીએ પૂરક પરીક્ષા, એટલે કે બધા સબ્જેક્ટમાં પાસ છું પણ ઓછા માર્ક્સ આવ્યા છે તો મારે માર્ક્સ વધારવા છે તો હું પૂરક પરીક્ષા આપી શકું? એવા ક્વેશ્ચન ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને 12ના વિદ્યાર્થીઓના આવતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ એટલે કે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આ રીતે એક્ઝામ આપી શકે છે। જે સબ્જેક્ટની અંદર ઓછા માર્ક્સ હોય અને એને માર્ક્સ ઇમ્પ્રુવમેન્ટ કરવા હોય એટલે કે વધારવા હોય, મહેનત કરીને એને પાસ થવું હોય, એ વિચારતા હોય કે મારે ઓછા માર્ક્સ પડે છે એટલે મારે એક્ઝામ આપવી છે અને મારે સારા માર્ક્સે પાસ થવું છે એટલે મારું રિઝલ્ટ સારું બને, તો એની માટે સાયન્સના વિદ્યાર્થીઓ જે સબ્જેક્ટની અંદર પાસ હશે એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે। બીજી વાર પૂરક પરીક્ષા એટલે કે બીજી વાર એક્ઝામ આપવાનો મોકો મળશે કોને? તો સાયન્સના વિદ્યાર્થીઓને। જેમાં પાસ હશે એમાં પણ મળશે, નાપાસ હશે તો પણ મળશે। એટલે પાસ હોય કે નાપાસ હોય, સાયન્સના વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે જો એ આપવા ઈચ્છતા હોય તો। અને વિદ્યાર્થી મિત્રો, ખાસ સાયન્સના વિદ્યાર્થીઓ માટે એ છે કે જો એ એક્ઝામનું ફોર્મ ભરે છે પૂરક પરીક્ષાનું સારા એવા માર્ક્સ લેવા માટે અને પછી એ પરીક્ષા આપી નથી શકતા કોઈ પણ કારણોસર, અથવા તો પરીક્ષા આપવા જાય ત્યારે એ સારા એવા માર્ક્સે પાસ નથી થતા અથવા તો ફેલ થાય છે, તો એનું જે જૂનું રિઝલ્ટ હોય એમાં જે માર્ક્સ આવ્યા હોય એ જ ગણાશે। એટલે પૂરક પરીક્ષા આપો અને ના મતલબ કે તમે ફોર્મ ભરો અને આપી ના શક્યા તો એનો મતલબ એવો નથી કે તમને નાપાસ કરવામાં આવશે। બંને રિઝલ્ટમાંથી જે સારું રિઝલ્ટ હશે એ તમારું ગણવામાં આવશે। આ સાયન્સના વિદ્યાર્થીઓ માટે હતું। હવે ધોરણ 10ના અને 12 કોમર્સ આર્ટ્સના એટલે કે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને 12ના વિદ્યાર્થીઓ જે સામાન્ય પ્રવાહના છે એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા જે વિષયમાં ફેલ થયા છે એ વિષયની જ આપી શકશે। જો એ વિષયમાં પાસ હોય અને સારા એવા માર્ક્સ લાવવા હોય એટલે કે એમને ઓછા માર્ક્સ આવ્યા હોય તો એમને એમ હોય કે હું મારું રિઝલ્ટ સુધારું, તો એ રીતે પૂરક પરીક્ષા આપી શકશે નહીં, એને ઓપ્શન જ નહીં આવે। તમે ફોર્મ ભરવાનો આપણે એક વિડીયો મૂક્યો છે કે પૂરક પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું। જ્યારે પણ ફોર્મ ભરવાની તારીખ જાહેર થાય ત્યારે તમારે ફોર્મ ભરીને ટ્રાય કરવું। તમારી સામે સબ્જેક્ટની લિસ્ટ આવશે ત્યારે તમે જે વિષયમાં નાપાસ હશો એ વિષયમાં જ ક્લિક કરી શકશો, એ સબ્જેક્ટ તમને ત્યાં બતાવશે। જે વિષયમાં તમે પાસ હશો એ બતાવશે નહીં। એટલે કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓ પાસ હશે તો એ આપી શકશે નહીં, એ રિઝલ્ટ સુધારી શકશે નહીં। મતલબ કે તમે જો ફેલ છો તો જ તમે પૂરક પરીક્ષા આપી શકશો। આ 10મા ધોરણના વિદ્યાર્થીઓ અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે હતું। અને હા, એક 10મા ધોરણના વિદ્યાર્થીઓ જે છે એને અત્યારે બેઝિક ગણિત હોય અને એને સાયન્સ પ્રવાહની અંદર આગળ વધવું હોય તો એ સ્ટાન્ડર્ડ ગણિતમાં એક્ઝામ આપી શકે છે, એટલે કે સ્ટાન્ડર્ડ ગણિતની પૂરક પરીક્ષા આપી શકે છે। એની વધુ માહિતી માટે તમે સ્કૂલની મુલાકાત લઈ અને વાત કરી શકો છો, એટલે તમને જાણકારી આપી દેવામાં આવશે। જે વિદ્યાર્થીઓને સાયન્સ રાખવું છે એવા વિદ્યાર્થીઓ માટે બેઝિકમાંથી સ્ટાન્ડર્ડ ગણિતમાં જવું હોય તો। અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કાંઈ પણ ઉપયોગી બન્યો હોય તો તમે વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।